નડિયાદમાં ધોધમાર વરસાદને કારણે મકાન ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. નડિયાદ શહેરના વોરવાડ વિસ્તારમાં 3 માળનું મકાન તૂટી પડ્યું છે. નડિયાદ શહેરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, ત્યારે આજ વહેલી સવારે શહેરના વોરવાડ વિસ્તારમાં મુખ્ય રસ્તાની બાજુમાં જ 3 માળનું મકાન ધરાશાયી થયું હતું. જોકે વહેલી સવારે આ ઘટના બનતા અહીંયા કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ મકાનમાં રાખેલ સામાન દબાઈ જતાં મકાન માલિકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. મારું નામ તોફિક છે સુલેમાનભાઈ વાંકાવાલા. હું ગોરવારનો રહેવાસી છું. ભવાન શહીદ મસ્જિદ સામે રહું છું અને ભારે વરસાદના કારણે મારું મકાન પડી ગયું છે. ઉપરના ઘરમાં સામાન હતો, નીચેના ઘરમાં સામાન ખાલી જ કરી દીધેલો હતો. ઉપરના ઘરમાં બધો સામાન બી હતો, સામાન બી દબાઈ ગયો છે, તે તમે જોઈ શકો છો. સરકાર જે અમારી સહાયતા કરી અપેક્ષા અમે રાખીએ છીએ.